ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો બધા જતા રહ્યા પોતપોતાના ઘરે, એટલે કે મમ્મી ને પપ્પા જુનાગઢ જતા રહ્યા. કાવ્યબેન કે મારે સાથે જવું છે, એટલે કાવ્ય પણ વેકેશન કરવા માટે નાનાની ઘરે ગઈ, અને પપ્પા તો સુરત ગયા છે કથામાં, એટલે એ પણ નથી. અને ચેતન તમે લોકો જોવો છો એમ એના વિડીયોમાં ને એમાં, અને ચેતન પણ બહાર જતા રહ્યા છે, એટલે વધી ખાલી હું એક વચ્ચી ઘરે એકલી છું. એટલે આમ કંઈ ગમે જ નહીં, કારણ કે બધા એકારે બધા જતા રહ્યા. વારાફરતી ગયા હોય ને તો વાંધો ન આવે, ને કાવ્ય હોય એટલે છે ને આમ બોલો ચાલો રહીએ, સથવારો રહીએ. પણ હવે કાવ્ય પણ જતી રહે, એ 15-20 દિવસ પછી અમીને લેવા જશું ત્યારે આવશે, ત્યાં સુધી રોકાવાની છે. પહેલી વાર ગઈ છે, ક્યારેય ગઈ નથી એકલી. આમ ત્યાં જુનાગઢ હતા ને ત્યારે જાતી કાવ્ય, પણ કેવી રીતના કે સવાર જાય સાંજે વહી આવે, એકાદી રાત રોકાય. અને ગામમાં હોય એટલે કદાચ એને ના ગમે તો કંઈ વાંધો ન આવે, પણ આ તો હવે આટલું બધું દૂર એટલે ફરજિયાત એને રોકાવું પડશે. પણ નાના હોય એના એટલે એને કાંઈ તકલીફ પડે નહીં. અને ત્યાંના ફઈની એની ઘરે પણ જવું હશે તો જાશે, એવું બધું છે મિત્રો. તો ચાલો હવે હું કહું એકલી છું તો હું હવે એકલી વ્લોગની શરૂઆત કરું, કારણ કે કોઈ છે નહીં એટલે. તો ચાલો મારે પણ છે ને કામકાજ હોય બાકી છે, થોડું ઘણું થઈ ગયું, થોડું ઘણું બાકી છે. ઠાકોરજીની સેવા દીવાબત્તી ને એવું બધું થઈ ગયું છે, પણ હવે ઘરનું કામ બાકી છે, તે પહેલાં ફટાફટ પતાવી દઉં. અને આજે મેં વિચાર કર્યો છે કે હું પણ ક્યાંક આંટો મારી આવું. તો ક્યાં જવું ને વિચારું છું. પછી મને યાદ આવ્યું ચાલ ને આપણા નરેશભાઈ અને પ્રફુલ્લાભાઈ, આપણે નરેશભાઈ અને પ્રફુલ્લા ભાભી છે એની ઘરે આંટો મારી. એને મને કીધું હતું કે તમે એકલા હો ત્યારે આવજો. તો આજે પ્લાન એવો છે કે એની ઘરે સવારથી સાંજ સુધી આપણે રોકાવા માટે જશું. તો મિત્રો વિડીયો સ્કીપ કરતા નહીં, પૂરેપૂરો જોજો, તમને લોકોને બહુ મજા આવશે. અને એની ઘરે તો બધા માણસો હોય જ, અને એમાં પણ એનો છોકરો જે હોસ્ટેલમાં ભણતો એ પણ આવી ગયો છે એક, એટલે એનું ઘર તો ભર્યું હોય, એટલે આપણો ટાઈમ પાસ થઈ જશે, કંટાળો નહીં આવે. તો ચાલો ફટાફટ ઘરનું કામ પતાવી અને નરેશભાઈને ઘરે જાઓ. મિત્રો હવે ફ્રી થઈ ગઈ છું, અને હવે આપણે નરેશભાઈને ઘર જવા નીકળી જઈએ. અને આજનો આખો દિવસનો પ્લાન ત્યાં રોકાવાનો છે, તો મારી સાથે રહેજો, તમને પણ વિડીયોમાં મજા આવશે. તો આપણે નરેશભાઈની ઘરે આવી ગયા છીએ. હાલો હવે ઘરે બધા હું કરેશ ને જોઈ લઈએ. દાદા તો છે ને હુતા છે, દાદા થાકી ગયા, દાદા આરામ કરે છે. બા દેખાતા નથી, બા અંદર રૂમમાં હોવા જોઈએ. બા હુતાસ અને આ ભાભી શું કરો છો તમે? હવે દાળ ભાત બનાવવા. હવે ને હેતુભાઈ ક્યાં ગયા આપડા? છે બધાય આડાવડા છે, છોકરી ઉપર વાગતી હોય છે. હેતુભાઈ હોસ્ટેલમાંથી આવી ગયા તો દોસ્તાર મિત્રોને મળવા ગયા છે, અને હવે અહીંયા જો રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા રસોઈ શરૂ થઈ ગઈ છે. ગુવાર બટેકાનું શાક બનાવવાનું છે, અહીંયા દાળ ઉકળે છે, અને રસોડામાં પાળી ફળી ગઈ છે. નિધિબેન આવી ગયા રસોઈ બનાવવા માટે. કેમ તારો આજ વાળો આવી ગયો? વેકેશન છે એટલે વેકેશનમાં છોકરીનું કામ કરવાનું હોય. જો આજે નિધિબેનના હાથની રસોઈ જમવાની છે. વેકેશનમાં આરામ હોય, કામે લગાડી દે કા. અને જો અહીંયા છે ને મેથી વીણવાની ચાલુ કરી દીધી છે. આ દેશમાંથી મેથી આવીશ? હા, દેશમાંથી મેથી આવીશ. તો કાકરા બહુ છે, એટલે જો હું ને ભાભી છે ને વીણીએ છીએ. આટલી સાફ કરીશ અમે, આટલી સાફ કરવાની. નિધિબેને દાળ ભાત બધું બનાવી નાખ્યું, હવે રોટલી બનાવે છે. ને આ બાજુ ભાભી સંભારો વઘાર્યો ગુંદાનો. આપણા હેતુભાઈ છે ને હોસ્ટેલમાંથી આવી ગયા છે. કેમ ભાઈ હોસ્ટેલમાં ન ફાવ્યું તો પાછું જવાનું નહીં? બસ 1 વર્ષ બહુ થઈ ગયું કા? ટીવી જોવે
બધી રસોઈ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જમવાનું રેડી થઈ ગયું છે, તૈયાર પણ થઈ ગયું છે બધું. શાક, આમાં છે છાશ, સંભારો, ભાત, દાળ ભાત, શાક બધું રેડી થઈ ગયું છે. જો બધાને જમવા બોલાવી લઈએ, બરોબર ને? બપોરે તો આપણે છે ને જમીન થોડીક વાર આરામ કરી લીધો, સૂઈ ગયા હતા બધા. કારણ કે હમણાં તડકા બહુ પડે છે ને, તેમ થઈ ઘરની બહાર નથી નીકળતું. અત્યારે જો હવે સાંજ પડી ગઈ, સાંજના 6 વાગવા આવ્યા, પણ તડકો તો એટલો ને એટલો છે. તો આપણે છે ને બહાર એનું જે મકાનની બાજુમાં ખેતર જેવું બનાવ્યું છે ને, ત્યાં હું કહું ચાલો આટો મારી આવી, શું શું વાવ્યું છે દાદાએ જરાક જોઈએ. તો આવી છું અહીંયા, ચાલો તમને બતાવું કે શું શું ખેતરમાં વાવેલું છે. પહેલાં તો છે ને આ ફોદીનો વાવ્યો છે, ઝીણો ઝીણો છે. આ એરંડો ઉગ્યો છે, અહીંયા પણ ફોદીનો છે, એરંડો. અને આ શું છે? આ રીંગણા છે. રીંગણા મસ્ત થયા છે, નાના નાના મસ્ત રીંગણા છે. અને વાહ, મરચી કેવી સરસ મરચી થઈ છે. અહીંયા પણ રીંગણા છે. અને આ છે અજમા. અજમાના ભજીયા મસ્ત બને. અળવીના પાન વાવ્યા, પાત્ર બનાવીએ ને એ. અને બસ જો આ કંઈક વેલો વાવ્યો છે, ચોળી છે. હા, ચોળી છે, ચોળી મસ્ત લીલી લીલી કૂણી કૂણી ચોળી. આમાં પણ ચોળી જ છે. પેલી સાઈડ શું છે જોઈએ? ચોળી જ વાવેલી છે બધે. ઉનાળામાં ખાસ કંઈ બહુ થાય નહીં, એટલે કંઈ બહુ બધું વાવ્યું નથી. બસ આવું થોડું થોડું દાદાએ વાવ્યું છે. અહીંયા જો ટમેટી પણ છે, નીચે ટમેટી પણ છે, નાના નાના ટમેટા પણ આવ્યા છે. એવું બધું વાવેલું છે. અને હમણાં સાંજ પડશે ને એટલે અહીંયા છે ને ઢેલ ને એવું બધું આવશે. તો જો આવશે ને તો હું તમને બતાવીશ. બાકી તો આવું બધું છે, ખાસ કાંઈ છે નહીં મેદાનમાં વાવેલું. ગઈ વખતે આવ્યા ત્યારે ઘણું બધું હતું, બટેકા, ભીંડો, ગુવાર એવું બધું વાવેલું હતું. પણ આ બધું થતું ન હોય ને એટલે કાઢી નાખ્યું હોય. ને પાછળ મેદાન પડે છે ને, ત્યાં છોકરા ક્રિકેટ રમે છે. જો છોકરાઓને મેદાન મળવું જોઈએ એટલે રમવાનું ગોતી જ લે. અને ખાસ કરીને ક્રિકેટ તો બહુ બધા છોકરાઓ બધા હમણાં તમે જ્યાં જો ને ત્યાં શહેરીમાં સોસાયટીમાં બધે છે ને છોકરા ક્રિકેટ જ રમતા હોય છે. છોકરાઓનો પ્રિય વસ્તુ ક્રિકેટ. અને હમણાં IPL પણ ચાલે છે, એટલે છોકરાઓને મજા આવે. ચાલો હવે આવું બધું છે તો પાછા અંદર જોઈએ કે અંદર બધા શું કરે છે. હું બનાવોસ બેન? મેગી. મેં કંઈક સમાચાર સાંભળ્યા, મેગીમાં ખાંડ નાખી. મેગીમાં ખાંડ ન હોય. એ તો વાત છે, પણ તો કેમ નાખી આમાં? કાંઈ નથી નાખ્યું. નથી નાખી હે? તો જો બાર બધે બેઠા હતા ને, તો એક મોર આવ્યો તો હું છે ને મોરનો વિડીયો ઉતારવા માટે. જો અહીંયા મોર બેઠો છે. જો નરેશભાઈ ઘર પાસે મોર પણ આવે. એટલો મસ્ત મોર છે. અહીંયા બધા બેઠા હતા તો મોર આવ્યો, તો મોરનો ફોટો કહો ચાલો બધાને બતાવી. કેટલો મસ્ત મોર દેખાઈશ.
કૂદકો મારીને આવશો હમણાં નીચે. જો ભાઈગો 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 ભાઈગો. બહાર બેઠા હતા તો મોર આવ્યો. તો ચાલો આપણા વ્યુઅર્સને બધાને મોર બતાવીએ. મેં કીધું હતું ને અહીંયા ઢેલ ને બધું આવે જ છે. તો અત્યારે મોર આવી ગયા તો આપણે મોર જોયો. મસ્ત, કેવું મસ્ત હતો મોર. મોર જોયો અને એ બધી બહાર ઠંડક એ બહુ મસ્ત થઈ ગઈ. છોકરાઓએ બહાર રમવાનું ચાલુ કરી દીધું છે. છોકરાઓ એ તમે શું રમો છો? કઈ ગેમ રમતા હતા? આને કહેવાય જુગાર. જુગાર? જુગાર રમાય હા એમ? હા. જુગાર રમાય અમાયરા? નો રમાય ને? તો જો આ એમ કે જુગાર રમાય. અમારા પોતે રમે છે બેઠી બેઠી. અમારા તો ખોટો ખોટો રમે છે. હા, તમે શું કરો શું નહીં પોલીસ વાળા આવે એટલે ઘરમાં કરવી એમ. જોજે. હા, એ જુગાર રમાય. દરોડો પાડો. દોસ્તાર જ છે પોલીસ વાળા, બનાવી દીધું. ચાલો હવે આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.